સમજ્યા? 6 કરોડ રૂપિયાની ઇન્કમ સાથે અમે 2 કરોડ રૂપિયા પર મંથ અમે હરેક ભાઈ કમાઈ રહ્યા છે એવું કેલ્ક્યુલેશન આપણે મૂકી શકીએ. એની જ સામે નાગેશ્વર શુક્લાનું નામ તો લગભગ અહીંયા કંઈક આવ્યું છે, તમે બધા સાંભળ્યું છે, બરાબર છે? 25 વર્ષનો છોકરો હતો, અત્યારે 30 વર્ષનો થયો. 5 વર્ષની અંદર અત્યારે એકલો માણસ 3 લાખ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરીને 18 કરોડ રૂપિયા કમાય છે. અને 50 લાખ રૂપિયા કે કરોડ રૂપિયા ને 1.5 કરોડ રૂપિયા વાળા કમાવાળા તો કેટલા બધા છે. મેં કમ્પેરિઝન નાગેશ્વર શુક્લા સાથે એટલા માટે કરી કે ભાઈ મેં એક લેવલ પકડ્યું કે ભાઈ મારી લેવલનું કોઈ અગર આમાંથી અર્નિંગ કરતું હોય તો તમને બી કમ્પેરિઝન સાંભળવાની થોડી મજા આવે. હવે તમે આગળ સમજો. મેં આટલું ઇન્વેસ્ટમેન્ટ કર્યું, મને 17 વર્ષ લાગ્યા આ સ્ટેજ પર પહોંચતા. મારો બિઝનેસમાં 17 યર છે અને નાગેશ્વર શુક્લા 5 વર્ષમાં સ્ટેજ પર પહોંચી ગયો. મારી 750 થી 800 ની ટીમ છે અને 45,000 લોકોની ટીમ બનાવી નાખી. પછી હવે આગળનું તમે વિચારજો કે મને 17 યર્સે અહીંયા પહોંચ્યો છું અને કદાચ આ અર્નિંગને 6 કરોડની ટોટલ અર્નિંગને મારે અગર 10 કરોડની પહોંચાડવી છે તો કમસે કમ હજી મને 2 વર્ષ લાગી જશે. અમે ટોટલ 10 કરોડે પહોંચશું ત્યારે એવરેજ અમારી ઇન્કમ હશે 3 ભાઈઓને એમ ગણીએ કે 3.3 કરોડ 3.5 કરોડ પર મંથની એવરેજ ઇન્કમ હશે. અને એના કરતા બી આગળ કદાચ 15 કરોડ અમે પહોંચે કે 5 કરોડ રૂપિયા પર મંથ એ પહોંચતા અમને કમસે 4 થી 5 વર્ષ લાગશે. કારણ કે જે રીતે ગ્રોથ થઈ રહ્યો છે અથવા જે રીતે ચાલી રહ્યું છે એ રીતે હું મારી વાત કરી રહ્યો છું કે આજથી લઈને 4 થી 5 વર્ષમાં અમે કદાચ આ ઇન્કમને 6 કરોડની કદાચ 15 કરોડે પહોંચાડી શકું. એ 5 વર્ષમાં નાગેશ્વર શુક્લા અમે 5 કરોડ કમાતા હશું પર પર્સન પર બ્રધર, પણ નાગેશ્વર શુક્લા મિનિમમ તો મિનિમમ એકલો 15 કરોડ રૂપિયા કમાતો હોય છે. આ બિઝનેસની સ્ટ્રેન્થ એવી છે. 45,000 ની ટીમમાંથી એના 90,000 ની ટીમ હમણાં બનતા વાર નહીં લાગે અને એમાંથી 2 લાખની ટીમ બનતા વાર નહીં લાગે અને એ 5 લાખની ટીમ બનતા વાર નહીં લાગે અને 5 લાખની ટીમ બની હોય ને ત્યારે એની ઇન્કમ એવી છે કે હું 15 કરોડ તો કદાચ બહુ ઓછા બોલી રહ્યો છું. તો આ બિઝનેસમાં જે તમને ગ્રોથ મળે, બરાબર છે, એ ટ્રેડિશનલ બિઝનેસમાં કોઈમાં મળી શકે નથી. તમને બિઝનેસ કરતા હોય તમે લગભગ બધા જોતા હશો કોઈને કોઈ કંઈ પણ લોન લઈને કંઈ પણ બિઝનેસ કરતા હશે અને પ્લસ જે બિઝનેસમાં જેટલા રિસ્ક છે એ તો આપણે બિઝનેસમાં જ ખબર હોય છે કે આજે મેં કંઈ પણ આપણો માલ વેચ્યો છે એના પૈસા ક્યારે આવે છે, કેટલું ફોલોઅપ કરવું પડે છે, પછી કેટલું રિસ્ક હોય છે, કેટલા બધા ડિપાર્ટમેન્ટને આપણે હેન્ડલ કરવાના છે. લગભગ બિઝનેસમેનને બધાને ખબર છે ને કેટલા આપણે ડિપાર્ટમેન્ટ હેન્ડલ કરીએ છીએ, બરાબર. જીએસટી આવી ગયું, પહેલા તો આપણને એમ જ હતું કે ખાલી ઇન્કમ ટેક્સ છે, બરાબર છે. ત્યાર પછી સેલ ટેક્સમાં તો આપણે 2 નંબરનો કોઈ બહુ પેલા બધું 2 નંબરનો બિઝનેસ ચાલતો હતો એટલે બધું એમ ચાલતું હતું. હવે જીએસટી આવી ગયું અને બધું બહુ સ્ટ્રિક્ટ થઈ ગયું તો જીએસટી ડિપાર્ટમેન્ટ આવી ગયો અલગ, બરાબર. મહારાજ મેં હમણાં લાસ્ટ એક ઝૂમ મીટિંગમાં વાત કરતા હતા કે એક બિઝનેસની અંદર કમસે કમ હું 8 થી 9 ડિપાર્ટમેન્ટને હેન્ડલ કરું છું, બરાબર છે. અમારે તો ડ્રગ ડિપાર્ટમેન્ટ આવે, બરાબર છે. પછી ઇમ્પોર્ટ એક્સપોર્ટ બિઝનેસ કરીએ તો ફેરા આવે. ત્યાર પછી કહેવાય ને કે જીએસટી છે, ઇન્કમ ટેક્સ છે, એ તો બધા માટે કોમન છે. એની સિવાયના હેલ્થ મિનિસ્ટ્રી આવે છે, કસ્ટમ આવે છે. આવા બધા ડિપાર્ટમેન્ટોને તમારે બધી જ જગ્યાએ તમારે જવાબ આપવા માટે એની ટાઈમ ઊભું રહેવું પડે. તમારી કોઈ પણ ક્વેરી હોય તમારે સોલ્વ કરવી પડે ઇમિડિયેટલી. ત્યારે આ બિઝનેસ એવો છે કે તમારા માટે કોઈ દિવસ તમને કોઈ પૂછવા નથી આવવાનું કે આ પૈસા તારે આવ્યા છે તો કેવી રીતે આવ્યા, કારણ કે 100% પૂરેપૂરા વ્હાઇટ પૈસા છે અને તમારા ટીડીએસ કટ થઈને પૈસા આવવાના છે, પ્યોરલી વ્હાઇટ પૈસા. તમને કોઈ દિવસ કોઈ પૂછવાનું. અગર તમે જીએસટી ના ક્રાઇટેરિયામાં અગર તમારી કમાણી આ બિઝનેસમાં થશે તો તમારો જીએસટી બી ઓટોમેટિકલી ત્યાં ડિડક્ટ થાય અને બધું થાય. અને જીએસટી ડિપાર્ટમેન્ટ તમે કોઈ દી નથી કહી શકો કે જીએસટી ભર્યો છે નથી ભર્યો. જ્યારે તમે આટલો મોટો બિઝનેસ હું કરું છું, આટલો મોટો ટર્નઓવર અને આટલો મોટો હું ઇન્કમ ટેક્સ ભરું છું, તો જીએસટી વાળો મને નોટિસ આપે છે અને ઇન્કમ ટેક્સ વાળો મને નોટિસ આપે છે કે ભાઈ આનો તમે જવાબ આપો, હજી તમે કદાચ કંઈક ઓછું કર્યું છે, બરાબર છે, હજી તમારી પાસે લેવાનું નીકળે છે. ત્યારે આ બિઝનેસમાં કોઈ દિવસ તમને કોઈ કહેવા આવવાનું નથી કે ભાઈ તે આમાં ઓછું આપ્યું છે. આવા કોઈ ડિપાર્ટમેન્ટ તમારે હેન્ડલ કરવાના નથી. ખાલી ને ખાલી 3 લાખ રૂપિયાના ઇન્વેસ્ટમેન્ટમાં આટલું મોટું પ્લેટફોર્મ 155 કન્ટ્રીમાં કરવા માટે 17 વર્ષમાં હું ખાલી 68 કન્ટ્રીમાં પહોંચી શક્યો.
ત્યારે અહીંયા તમને સીધે સીધા 155 કન્ટ્રી તમને ઓપનલી આપે છે. તમારામાં તમારા જ્યાં રિલેટિવ છે, જ્યાં પણ છે, તમે વર્લ્ડમાં ક્યાંય પણ તમે શેર કરી શકો છો. ત્યારે એવો કયો બિઝનેસ છે, તમે કદાચ કરોડ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ તમે કરો તો બી તમારે અગર સમજો કે 2-5 કન્ટ્રીને ડેવલપ કરો ને તો તમને આંખે પાણી આવી જાય. બરાબર છે? અને એક વખત તમે ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ કરવા બી જાઓ, કેવી રીતે થાય તમને ખબર પડે. આ તો એની ઓફિસ જ ત્યાં છે, તમે ખાલી અહીંથી આઈડી બનાવડો, બરાબર છે, ત્યાં ડિલિવરીને મળી જશે. આટલા બધા બેનિફિટ ખાલી તમને 3 લાખ રૂપિયાની અંદર આટલું મોટું પ્લેટફોર્મ આપે છે, જ્યાં તમારે કોઈ કરોડો રૂપિયા ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે. બાકી તમને બધાને ખબર જ છે કે આપણે બધા કેટલા રૂપિયા ઇન્વેસ્ટમેન્ટ કરીને કે કેટલા બેંક પાસેથી લોન લઈને કેવી રીતે આપણે બિઝનેસ કરી રહ્યા છીએ. તો આ પ્લેટફોર્મ કેવું છે, કેટલું સ્ટ્રોંગ છે. અને બ્લિસ ઇન્ટરનેશનલ જે આપણી સાથે આપણે બ્લિસ ઇન્ટરનેશનલમાં જે જોડાયેલા છે, એની સ્ટ્રોંગ સિસ્ટમ કે જે તમને બધી જ રીતે સપોર્ટ કરવા માટે બધી રીતે તૈયાર છે. તો આના કરતા બેસ્ટ વસ્તુ, બેસ્ટ બિઝનેસ કોઈ ન હોઈ શકે. એટલે આજુબાજુમાં જેમ કીધું કે આજુબાજુવાળા લોકોને પૂછવાની જરૂર નથી. તમારી સામે અગર તમને કોઈ એવા ક્વેશ્ચન હોય તો તમે જે લોકોને જાણકાર હોય એવા લોકોને તમે કંઈક પૂછજો કે ભાઈ આ કરવું જોઈએ કે ન કરવું જોઈએ. એવા લોકો પાસે નહીં જતા કે જ્યાં તમારી પ્રગતિથી લોકો ખુશ ન હોય, અથવા તમે ક્યાંક આગળ વધી જાઓ તો એ પાછળ રહી જાય. કોઈ એવા લોકો સાથે તમે ડિસ્કસ કરી અને કોઈ ઓપોર્ચ્યુનિટી મિસ નહીં કરી દેતા. સો ટેક કેર ફોર એવરીથિંગ, ટેક કેર ફોર ધીસ થિંગ. અને બધા લોકો મને સાંભળો. થેન્ક યુ વેરી મચ. થેન્ક્સ અ લોટ.